अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री गुरुदेव दत्त। श्री गुरुदेव दत्त। ओम शिव आदि शिव महाशिव सदाशिव शंकराय नमः। आज तमारा सखा संजय દ્રષ્ટિનો જન્મદિવસ છે। અનંત ચતુર્દશી એ તિથિએ પ્રાતઃકાળે મારો જન્મ થયો। તો આજે મારા જન્મદિવસની ખુશીઓ આપ સર્વે સખાઓ સાથે વહેંચું છું। આપના પ્રેમભાવથી આગળ આપણી આ સત્સંગની યાત્રા ચાલતી રહે એ જ પરમાત્મા પાસે આશીર્વાદ આજે હું ફરીથી માંગુ છું। મારો જન્મનો હેતુ જ હું જ્યારે 22 વર્ષનો હતો, 21-22 વર્ષનો હતો, ત્યારે ગુરુએ મને શોધી કાઢ્યો અને મારો જન્મનો હેતુ હું જ્યારે 22 વર્ષનો હતો ત્યારે જ મને સમજાઈ ગયું હતું કે આ સંજયનો આ જીવન ધન ધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્ય એ કમાવા અને માણવામાંથી નથી, પણ આધ્યાત્મિકતા પ્રાપ્ત કરીને, પણ આધ્યાત્મિક સમૃદ્ધિ પ્રાપ્ત કરીને એ સમૃદ્ધિઓને ઇન ફ્યુચરમાં મારા સખાઓ સાથે વહેંચીને માણસને માણસ બનાવવા માટે થયો। એના માટે પ્રથમ તો મારા ગુરુદેવે મને માણસ બનાવ્યો અને એક દિવસ મારા જન્મદિવસે જ આઈ થિંક કે ગુરુ પૂર્ણિમાએ હું મારા માતા પિતા સાથે જ્યારે મારા ગુરુને પ્રણામ કર્યો હતો, દર્શન કરવા ગયો હતો, ત્યારે જ મારા ગુરુએ મારા માતા પિતાને કહ્યું હતું કે આ સંજય મારી પાસે શીખીને ભવિષ્યમાં આ રીતે કરશે। અને મને કહ્યું હતું, દીકરા, એક માણસને આપણે એક માણસ બનાવીએ તો એક મંદિર બનાવવા જેટલું પુણ્ય લાગે છે। ત્યારે તો આ અબૂત બાળકને કોઈ ખ્યાલ પણ નહીં હતો કે મારી આગળની યાત્રા કેવી રીતે રહેશે, પણ ગુરુઓની શીખવાની પણ એક રીત હોય છે અને જેટલું એ એની વાણીથી નથી શીખવતા એટલું એ આપણને અનુભવથી શીખવે છે। તો જીવનમાં ઘટનાઓ આકાર લેતી ગઈ, સૂક્ષ્મ દ્રષ્ટિઓ એમને મને આપી, એ ઘટનાઓમાંથી અનુભવ ગ્રહણ કરવાની સમજણ શક્તિ આપી અને જેને સંજય દ્રષ્ટિનું નિર્માણ કર્યું। એમણે મારો શક્તિપાત કર્યો ત્યારે પણ ગુરુદેવે મને કહ્યું કે દીકરા, આ 12 હજારો લાખો માણસો છે, એમને જે મેં નથી આપ્યું તે તને આપ્યું છે। ત્યારે પણ અભૂત આ સંજયને ખબર નહીં હતી કે એમણે મને શું આપ્યું છે, પણ અત્યારે જ્યારે હું તમારી સાથે નિત્ય સત્સંગ કરું છું અને નિત્ય જે વાણીનો પ્રવાહ એમનો જે વહે છે, ત્યારે મને સમજાયું છે કે એ શક્તિપાત સ્વરૂપે સ્વયં ગુરુદેવ દત્તાત્રેય, રંગવદૂત મહારાજ, વિશ્વનાથ અવધૂત મહારાજ એના જુદા જુદા સ્વરૂપે મારા હૃદયે સ્થિર થયા છે, વાસ કર્યો છે અને એ જ બોલે છે, જે બોલાવે છે તે જ હું બોલું છું। તમારી દ્રષ્ટિએ સંજય બોલે છે, પણ એ સંજય તો ક્યારનો મીટી ગયો। હા, મારો જન્મ થયો ત્યારે મારી માતાએ સંજય જ નામ કેમ રાખ્યું? પરમાત્માની લીલા અને નિયતિની લીલા કેવી અદ્ભુત હોય છે કે જે બાળકને એમને સંજય દ્રષ્ટિ આપવાની હતી તે બાળકનું નામ સંજય જ રાખવામાં આવ્યું। અનંત ચતુર્દશી દિવસે કેમ જન્મ થયો? કે મારી માતા એમના રૂમમાં ગણપતિ ગજાનન મહારાજ ગણેશજીનો ફોટો રાખતા હતા અને નિત્ય એમનું શ્રવણ ચિંતન કરતા હતા। ડોંગરે મહારાજનો સત્સંગ નિત્ય સાંભળતા હતા। તો આજે એ ડોંગરે મહારાજ, એ રંગૂત મહારાજ, એ વિશ્વનાથ અવધૂત મહારાજ અને એ દત્તાત્રેયનો પ્રભાવ મારા મન મસ્તિષ્ક અને હૃદય પર એટલો પડ્યો છે કે જેનો પ્રભાવ તમને સૌને મારી વાણીમાં જ દેખાય છે। જ્યારે સંજય મટી ગયો ત્યારે એમાંથી દત્ત, રંગ અવધૂત, વિશ્વનાથ અવધૂત અને ડોંગરે મહારાજની છબી બહાર પ્રગટ થઈ છે। અનંત ચતુર્દશીના દિવસે
જ્યારે સૂર્યદેવના ઉદયની સાથે જ મારો જન્મ થયો, ત્યારે એ સૂર્યદેવે મને આત્માની સાક્ષીએ જીવવાની શીખ આપી. અને એ આત્માની અંદર પરમાત્મા જે સુસુપ્ત અવસ્થામાં રહેલા છે એમને જાગૃત કરવાનું કામ ભગવાન શ્રી દત્તાત્રેય, ગુરુદેવ રંગઅવધૂત મહારાજે અને ગુરુદેવ વિશ્વનાથ અવધૂત મહારાજે કહ્યું. જન્મ થયો તેના પહેલા 9 મહિના ઘરમાં તો ડોંગરે મહારાજની નિત્ય કથાનો પ્રભાવ તો રહ્યો જ હતો. આ બધું પ્રકૃતિ કેવી રીતે નિયમિત કરે છે. મારી માતા ટેલિફોન પર ડોંગરે મહારાજનું પ્રવચન, કથા, સત્સંગનું અમૃત સાંભળતા હતા. ત્યારે ગર્ભસ્થ અવસ્થામાં એમના ભીતરે મેં કેટલું સિંચન કર્યું તે આજે મારા નિત્ય સત્સંગમાં તમે સૌ માણી જ રહ્યા છો. તો એક બાળકને, બરાબર, જેને ભવિષ્યમાં સંજય દ્રષ્ટિ આપી છે, તે બાળક ગર્ભાવસ્થામાં હતો ત્યારે જ ડોંગરે મહારાજનો સત્સંગ, હે ને, જન્મ લીધા પછી રંગઅવધૂત મહારાજના દર્શન, હે ને, અને બાલ્ય અવસ્થા પૂરી કરી પછી યુવાનીમાં આવ્યો તો વિશ્વનાથ અવધૂતે મારો હાથ ઝાલ્યો, બરાબર છે. હા, અને પછી એમનો શક્તિપાત અને અનુભવથી નિત્ય એમની શીખવવાની પદ્ધતિ અને એ શીખવાની મારી તત્પરતા, હા, એ બધાનો સમય ગયો. એટલે સંજય જન્મ થયો ત્યારે મારી માતાએ સંજય જ કેમ નામ રાખ્યું. અને તે દિવસે કુંભ રાશિનો ચંદ્ર, હા, અને પરમાત્માએ જેને સંજય દ્રષ્ટિ જ આપવાની હતી એટલે નામ પણ સંજય રાખ્યું. મારી માતાના રૂમમાં ગણપતિ દાદાનો જ ફોટો કેમ હતો? હા, એમના જેવી તીક્ષ્ણ સદબુદ્ધિ, હા, બુદ્ધિની પણ કેવી સદબુદ્ધિ. તો નિત્ય ગણપતિ ગજાનંદ મહારાજનું ચિંતન, એનો ફોટો, ડોંગરે મહારાજની કથાનું નિત્ય શ્રવણ, અને જન્મ થયા પછી બધી બાધી દત્તાત્રેય ભગવાને અદ્રશ્ય રૂપે સંભાળી લીધી. આજે હું જે કંઈ પણ બોલું છું એ એમની જ કૃપા છે. પરમાત્મા જ્યારે કોઈ વ્યક્તિ પાસે કોઈ દિવ્ય કામ કરાવવા માંગે છે ત્યારે એ ગર્ભાવસ્થામાં હોય ત્યારથી, એ ગર્ભમાં હોય ત્યારથી લઈને એની યુવાની સુધી એની જાળવણી, એની સાચવણીનું કામ એક ગુરુ દત્તાત્રેય પરમાત્મા જ કરે છે. તમારો સખા સંજયનો જન્મ ભલે અનંત ચતુર્દશીએ સવારે પ્રાતઃ કરે સૂર્યની હાજરીમાં થયો, પણ જે દિવસે ગુરુએ મારો હાથ ઝાલ્યો, શક્તિપાત કર્યો, તે જ મારો ખરો જન્મ હતો. શ્રી ગુરુદેવે મને કહ્યું હતું કે બધા જ મારી પાસે ધન ધાન્ય સમૃદ્ધિ માંગવા આવે છે, મારી પાસે જે છે તે કોઈને જોઈતું નથી. ત્યારે મેં મનોમન કહ્યું હતું કે ગુરુદેવ એ મને આપી. ઘણીવાર મને મારા ગુરુએ પૂછ્યું, બોલ તને કેટલો પૈસો જોઈએ છે? એ મારી પરીક્ષા હશે કે શું હશે કે હું મૌન ધારી દેતો હતો ને એટલું જ બોલતો હતો, બાપજી જીવન જરૂરિયાત પૂરતું મળી રહે તો બહુ છે. પણ અંદરથી પણ મારે એ જ ઈચ્છા હતી કે હું પણ મારા ગુરુ જેવો જ બનું. જ્યારે મારા ગુરુદેવ યજ્ઞ કરતા હતા ત્યારે હું ઊભો જોઈ રહ્યા કરતો, ઊભો એક નજરે, બસ ત્યાંથી મને હસવાનું મન થાય. મારો યજ્ઞ પ્રત્યેનો પ્રેમ જોઈને, અંતર્યામી ગુરુ કેવા હોય છે, મારો યજ્ઞ પ્રત્યેનો પ્રેમ જોઈને એમને એક દિવસ મને નિત્ય હવન કરવાનું આપ્યું. આજની તારીખે મેં પૂછ્યું નથી કે નિત્ય હવન જે પરમાત્માએ મને આપ્યો છે કરવાનો, એનું શું ફળ હોય છે. ગુરુ આજ્ઞા કેવલમ. સમર્થ ગુરુ હોય છે ને ભાઈ, એ ક્યારેય પ્રવચન નથી આપતા. એનો એક શબ્દ બોલે છે ત્યારે એક જ શબ્દ બોલે છે કે એક વાક્ય બોલે છે, અને એ એક વાક્ય ગુરુ મંત્ર સમાન હોય છે. મેં એમને જ્યારે મારી આગળ એક વાક્ય બોલ્યા છે ત્યારે દરેક વાક્યને મેં ગુરુ મંત્ર સમાન સમજીને મારા જીવનમાં ધાર્યા છે.
જ્યારે જ્યારે એમને મને દુઃખના સાગરમાં ડૂબાયેલો છે, ત્યારે ત્યારે મેં એમાંથી સાર ગ્રહણ કરવાનો જ પ્રયત્ન કર્યો છે. જ્યારે જ્યારે એમને મને સમુદ્રી આપી છે, ઐશ્વર્ય આપ્યું છે, ત્યારે ત્યારે એ સમુદ્રીને ઐશ્વર્યનો કેવી રીતે ઉપયોગ કરવો એ જ હું શીખો છું. માન અપમાનથી પર થવું, દરેક પરિસ્થિતિમાં ધીરજ રાખવી અને જીવન એક ઋણાનુબંધનનું ચક્કર છે, એને હસતે હસતે કેવી રીતે પૂર્ણ કરવું એ જ ગુરુ મહારાજ પાસે શીખો છું. આપણે સૌ ઋણાનુબંધનથી જોડાયેલા છે એકબીજા સાથે. એ સંસારી ઋણાનુબંધનોને હસતા હસતા પૂરા કરીને એ પછી ઋણાનુબંધન સુખદ હોય કે દુઃખદ હોય, એને હસતા હસતા પૂરા કરીને જીવન જીવવું એ જ શ્રેષ્ઠ જ્ઞાનીની નિશાની છે. શ્રી ગુરુદેવે જ્યારે શક્તિપાત કર્યો, મને તો ખબર જ નહીં હતી, હું તો બહુ અભૂત હતો. ત્યારે એમને મારી આત્મામાં રહેલ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને જાગૃત કરવાનું જ કામ કર્યું હતું. એ વર્ષોના અનુભવથી હું શીખ્યો છું. હનુમાનજીની જેમ મારી અંદર રહેલ આધ્યાત્મિક જ્ઞાન અને ભક્તિને જાગૃત કરવાનું કામ જ શ્રી ગુરુદેવ કર્યું છે. શ્રી ગુરુદેવ કહેતા કે અમે તો ઘઉં આપી દઈએ, ઘઉંનો લોટ આપી દઈએ, એમાંથી તું ભાખરી બનાવ, પૂરી બનાવ કે કંસાર બનાવ, એ તમારી સમજણ શક્તિનું કામ છે, તમારા ભાવનું કામ છે, તમારી ભક્તિનું કામ છે, તમારી શ્રદ્ધાનું કામ છે. આપણે બધા પણ અહીં સૌ ગત જન્મના ઋણાનુબંધનથી જ ભેગા થયા છે. અને મેં એટલે કહ્યું કે જે પણ વ્યક્તિ આ ચેનલો સાથે જોડાય છે, એ બધાની ઉપર એ પરમપિતા પરમાત્મા ગુરુ દત્તાત્રેય ભગવાન, શ્રી રંગવદૂત મહારાજ, શ્રી વાસુદેવ, શ્રી વિશ્વનાથ અવધૂત મહારાજ, રામકૃષ્ણ શંકર હનુમાન, શ્રી ગુરુદેવ દત્તાત્રેય ભગવાન, શ્રી મહાવીર બુદ્ધ, એની કૃપા જ છે. ને તે જ આ ચેનલ સાથે જોડાય છે. જેને શ્રદ્ધા છે, જેને શંકા અને કુશંકા છે ને ભાઈ, તે આવશે, કુતૂહલ વક્ષ એક બે વિડીયો જોશે, એક બે સત્સંગ સાંભળશે અને પોતાની શંકાઓથી પોતાની રીતે તારણ કરીને એ જતો રહેશે. ફરી ફરી કહું છું કે મારો ખરો જન્મ તો ત્યારે જ થયો હતો જ્યારે શક્તિપાત કરીને મારા ગુરુએ મને મારી ઓળખાણ કરાવી હતી. ને એમની આજ્ઞાથી જ આ ચેનલ આપણે ચાલુ કરી. સંજય દસ્તી જ્ઞાન પ્રસાર પ્રસ્થાન, આ ચેનલ એ ગુરુ મહારાજની પ્રસાદી છે. અને મેં કહ્યું તેમ એની સાથે એ લોકો જ જોડાશે જેમની પર આ ગુરુ તત્વના આશીર્વાદ છે. બાકી એના આવશે, જતા રહેશે, ન બોલવાનું બોલશે, શંકા કરશે, કુશંકા કરશે. પણ આ જે 2025થી 32 સુધીની જે લીલા છે, એમને જે એના ભક્તોને માર્ગદર્શન આપવાનું છે, તે બધા જ ભક્તો આ ચેનલ સાથે 2032 સુધી જોડાયેલા જ રહેશે. જન્મ આ શરીરનો હોય છે, આત્માનો નહીં. આત્મા તો વસ્ત્ર બદલે એમ શરીર બદલતું હોય છે. ગત જન્મનું જે કંઈ પણ ભક્તિને તપસ્યા મારી હશે, તો એનો આધાર લઈને પરમાત્માએ આ જીવન આપ્યું છે. મેં કહ્યું ને કે જે દિવસે મારો એમને શક્તિપાત કર્યો અને ભવિષ્યની રૂપરેખા આપી કે દીકરા તું માણસને માણસ બનાવજે, તે દિવસે જ મને સમજાઈ ગયું હતું કે મારો જન્મ ધન ધાન્ય સમુદ્રને ઐશ્વર્ય માટે નથી થયો. પરમાત્માએ મારે આત્માની અંદર રહેલ આધ્યાત્મિક શક્તિને, એના ઉજાસને પ્રજ્વલિત કરીને
માણસને માણસ બનાવવાનું કામ મને સોંપ્યું છે અને એના માટે જ મારે જીવવાનું છે. તો એકચ્યુઅલી તો સખાઓ હું તમારા બધા માટે જ આજીવિત છું. જ્યાં સુધી એમને જરૂર હશે, જરૂર લાગશે, ત્યાં સુધી આ દેહરૂપી જે હાર્મોનિયમ છે એની ધમન ચાલુ રહેશે. બજાવનારી જ છે, એમાં ત્યાં સૂર કાઢનાર પણ એ છે, સાંભળનાર પણ એ જ છે, કારણ કે તમારા દરેકની અંદર પણ એ જ રહેલો છે. મારી જેમ તમે સૌ આ સ્થૂળ સંપત્તિઓના મોહમાંથી બહાર નીકળો. હું પણ તમારો શક્તિપાઠ કરવા જ આવ્યો છું. શક્તિપાઠ એટલે એવું નહીં કે શિષ્યની પાસે બેસાડીને એના માથા પર હાથ મૂકીને શક્તિપાઠ કરવામાં. દૂર રહીને પણ, હજારો લાખો કિલોમીટર દૂર રહીને પણ પરમાત્મા એના શબ્દોની પ્રેરણાથી, એના ભાવથી, એના અંતઃકરણમાં જાગૃત થઈને પણ એ જીવનો શક્તિપાઠ કરી શકે છે. અને એ જ શક્તિપાઠ મારા દ્વારા આપ સૌનો થઈ રહ્યો છે. આપ કેટલો સ્વીકાર કરો ને કેટલો માણો એના પર આધાર છે. મારા ગુરુદેવે મારો શક્તિપાઠ કરી દીધો અને આખી જીવનની રેખા આપી દીધી. મારા અંતઃકરણમાં રહેલ પરમાત્માને ફરીથી ચેતન્યત કર્યું. બરાબર. પછી એ ચૈતન્યના રથને આપણે કેટલો અને કેવી રીતે હાંકતા રહેવું તે આપણા હાથમાં હોય છે. એ રથમાં ઇન્દ્રિયો રૂપી ઘોડાઓને કેવી રીતે વશ કરવું એ આપણા હાથમાં હોય છે. ઇન્દ્રિયોને વશ કરવાનો એકદમ સરળ અને સુખદ ઉપાય મેં તમને સમજાવ્યો છે કે દરેક વ્યક્તિને સખા ભાવથી જુઓ. જ્યારે તમે દરેક વ્યક્તિને સખા ભાવ એટલે તું ને હું એક સરખા એ દ્રષ્ટિએ જોતા થઈ જશો, પછી એની ઉપરનો પરસ્પરનો દેવો ભાવ તમારો જાગૃત થશે. શુદ્ધ સાત્વિક જીવન, સખા ભાવ જાગૃત થતા ઇન્દ્રિયો એની મેરેજ શાંત થઈ જાય છે. અને પછી ઇન્દ્રિયો શાંત થતા એની ઉપરના લેવલ પરસ્પર દેવો ભાવ સુધી આપ સ્વયં જતા રહો છો. આ લેવલ પ્રાપ્ત કરો એટલે આપણા ચક્રો સ્વયં જાગૃત થવા માંડે છે. એ ચક્રોને આગળ વધવાનો માર્ગ મળી રહે છે. ને માર્ગ તમારે કેવી રીતે પ્રશિષ્ટ કરવાનો છે? પ્રથમ તો શુદ્ધ સાત્વિક જીવન જીવવાની શરૂઆત કરો. પછી ધીરે ધીરે સખા ભાવની સમજણ કરો. એ સમજણ દદ થઈ જાય, તમારી સામે કોઈ સ્ત્રી પણ આવે એની અંદર તમે આત્માને જોઈ શકો એવી દ્રષ્ટિ થઈ જાય, એવા કર્ણ થઈ જાય, એવા વિચારો થઈ જાય, તમારી બુદ્ધિ શુદ્ધ થઈ જાય, તમારી ચિત્ત શુદ્ધ થઈ જાય, તમારું આત્મા શુદ્ધ થઈ જાય. પછી પરસ્પર એવો ભાવ સુધી જાઓ તો બધા ચક્રો એની મેરેજ ગતિમાન થઈને અહીં સુધી જતા રહે છે. એને માર્ગ આપવાનો આ જ રસ્તો છે. આ એના માર્ગો જ છે. શુદ્ધ સત્વિક જીવન, આ બે માર્ગ થયા. સખા ભાવ આ ત્રીજો માર્ગ આગળનો. ચોથો પડાવ પરસ્પર દેવોનો ભાવ, એટલો થઈ ગયો એટલે પાંચમો પડાવ તમારું ચરિત્ર આવી ગયું. અને પછી છઠ્ઠો ને અંતિમ પડાવ અહીંયા સુધી પહોંચી જાઓ એટલે વસુદેવ કુટુંબકમનો ભાવ જાગૃત થઈ જાય. હું નિત્ય એટલે તમને રોજ પંચિંગ કરતો રહ્યો છું કે તમે આ લેવલને પ્રાપ્ત કરો. આ પણ દૂરથી તમારો હું શક્તિપાઠ જ કરી રહેલો છું. મારા ગુરુની મારા પર કૃપા કે એક જ વારમાં મને બધું સમજાઈ ગયું. મારે નિત્ય આવીને અહીં બોલવું પડે છે કારણ કે નિત્ય નવા નવા સખાઓ આ ચેનલ સાથે જોડાય છે. તમે પણ જ્યાં પણ બેઠા હો અત્યારે આ વિડીયો સાંભળતી વખતે, આ સત્સંગ સાંભળતી વખતે, તમે ખાલી એટલું વિચારો કે તમારા જીવનનો ઉદ્દેશ્ય શું? તમે આ પૃથ્વી પર જન્મ લીધો એનો ઉદ્દેશ્ય શું?
આ મારી માતા, આ મારી પિતા, આ બંધુ, આ મારી ભાયા, આ મારી પત્ની, પુત્રો, બહેનો, દીકરીઓ, એનું સાસરું, આ વેવિસાર, હા, પોલિટિક્સ, આ મારા મિત્રો, આ બધા સર્કલમાં જ્યાં સુધી તમે લપટાયેલા રહેશો, એ કરોડિયાએ પોતાની જાતે જ બનાવેલી જાળ છે. એમાંથી જ્યાં સુધી તમે છૂટશો નહીં, ત્યાં સુધી તમને તમારા જન્મનો ઉદ્દેશ્ય સમજાશે નહીં. છૂટવાનું એટલે એવું નહીં કે બધાને છોડીને જંગલમાં બેસી જવાનું. સંસારમાં રહીને સાધુની જેમ જીવવું, એ જ જ્ઞાની છે. સંસારમાં રહી સાધુની જેમ જીવવું, એ જ જ્ઞાની છે. બાકી પહાડોમાં જશો ને ગુફામાં બેસો ને તો ત્યાં પણ કોઈને કોઈ અપ્સરા કે કોઈને કોઈ અસુરી શક્તિ તમારું જપ તક ભંગ કરવા માટે આવી જ પહોંચશે ને તમે એના વિક્ટીમ બની જ જશો. પણ સંસારમાં રહીને જેમ કાદવમાં કમર ખીલે છે એમ, જેમ જો તમે સંસારમાં રહીને આ બધું ઋણાનુબંધન સમજીને પોતાનાથી એક ડિસ્ટન્સ જાળવીને જીવો છો, ઋણાનુબંધન પૂરું કરવા માટે જ જીવો છો, ને એની સાથે સાથે આ શુદ્ધ સાત્વિક જીવન, સખાભાવ, પરસ્પર દેવભાવ, એ લેવલ પર પહોંચો છો, ત્યારે તમે મુક્તિના માર્ગે પ્રયાણ કરો છો. ત્યારે તમારી ભક્તિ સફળ થાય છે. ત્યારે તમારો જન્મ લેવાનો ઉદ્દેશ્ય અને પરમાત્માનો તમને જન્મ આપવાનો ઉદ્દેશ્ય સિદ્ધ થાય છે. અને ત્યારે જ તમને તમારા જન્મનું કારણ સમજાય છે. સંજય બોરીવાલાના પ્રાતઃકાળના સત્સંગમાં સર્વે સખાઓ, માતાઓ, બહેનો, ભાઈઓને પ્રણામ. શરીરથી કોઈ મારા મા બાપ સમાન છે, તો કોઈ મારા દીકરી દીકરા સમાન છે. મને સખા ભાવથી જોઈએ તો આપણે બધા સૌ એક જ છે. પરસ્પર દેવોના ભાવથી જોઈએ તો તમારી અંદર પણ એ જ પરમાત્મા છે, જેની હું નિત્ય ચિંતન કરું છું, જેની હું ભક્તિ કરું છું. આજે અનંત ચતુર્દશી છે. ગણપતિ દાદાને પ્રેમથી વિદાય આપજો અને એમને પ્રાર્થના કરજો કે અમે ખૂબ ધામધૂમથી તમારી પૂજા ભક્તિ કરી, પણ તમારામાંથી કંઈક પણ અમારે જો હજી પણ શીખવાનું બાકી રહી ગયું હોય તો આવતા વર્ષે ફરી આવજો અને એ અમને શીખવીને જ રહેજો. એવી પ્રાર્થના કરીને એમને વિદાય આપજો કે તમે સ્થૂળ સ્વરૂપે વિદાય રહેલા છો, પણ સૂક્ષ્મ સ્વરૂપે તો અમારા અંતઃકરણમાં, હૃદયમાં, અમારા મસ્તિષ્કમાં તમે હંમેશા જીવંત રહેશો, હાજર હજુર રહેશો, એવા આશીર્વાદ અમને આપજો. આ ભારત ઉપખંડ અને આ ગુજરાત પર આવનાર સંકટોનો નાશ કરજો. સનાતન ધર્મની ફરી સ્થાપના કરવામાં તમારા અમને હાથો બનાવજો. આ રાષ્ટ્રના દરેક મનુષ્ય વચ્ચે એકતા જળવાઈ રહે એવા અમને આશીર્વાદ આપજો. અમે જાત પાત ધર્મથી પર થઈએ એવા અમને આશીર્વાદ આપજો. શ્રી ગુરુદેવ દત્ત. ઓમ નમો ભગવતે ગજાનનાય. દર્શન માત્ર દુઃખદાનાય. શ્રી ગુરુદેવ દત્ત.